સાબરકાંઠાના વડાલીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। વડાલીની આ ઘટના સામે આવી જેમાં 42થી વધુ વ્યક્તિઓના ખાનગી બેંકોમાં એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે। તો વ્યક્તિઓની જાણ બહાર સેવિંગ અને ડીમેટ એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે। વ્યક્તિઓને જાણ કરવામાં આવી નથી અને તેમના નામના એકાઉન્ટ બનાવવામાં આવ્યા। તો 2016થી બેંકના એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે। લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન પણ ખાતામાં થયા છે। વડાલી પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી છે। આ અંગે લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયા હોવાનું ખુલતા હડકંપ મચવા પામી। તો પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। કોના દ્વારા બેંક એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે તેને લઈને તપાસ થશે। 42થી વધુ વ્યક્તિઓના ખાનગી બેંકમાં એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે। વ્યક્તિઓને જાણ નથી, જાણ બહાર તેઓના સેવિંગ અને ડેબિટ એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે। આ સાથે જ તપાસ કરવામાં આવશે જેમાં 2016થી બેંકમાં એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે। લાખો રૂપિયાના અત્યાર સુધી ટ્રાન્ઝેક્શન પણ થયા છે। આ સાથે જ લોકો દ્વારા વડાલી પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી છે। લેખિતમાં રજૂઆત થઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચિરાગ મેઘા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સાબરકાંઠાના વડાલીમાં 42થી વધુ વ્યક્તિઓના ખાનગી બેંકમાં એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે। તે લોકોને જાણ પણ નથી થઈ અને હાલ પોલીસે કયા પ્રકારની તપાસ હાથ ધરી છે, શું વિગતો? જી, ચોક્કસથી સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। વર્ષ 2016માં એકાઉન્ટ છે તે અરજદારોના ધ્યાન બહાર એકાઉન્ટ ખોલી નાખ્યા હોવાની ઘટના છે તે પ્રકાશમાં આવી છે। 42થી વધુ વ્યક્તિઓના ખાનગી બેંકની અંદર એકાઉન્ટ ખોલવાનો કિસ્સો છે તે સામે આવ્યો છે। વ્યક્તિઓની જાણ બહાર સેવિંગ અને ડિમેટ એકાઉન્ટ આ ખોલ્યા હોય તે પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન છે તે અરજદારોની જાણ બહાર આ એકાઉન્ટની અંદર કરવામાં આવ્યું છે। જ્યારે અરજદારોને ઇન્કમ ટેક્સ અને બેંકમાંથી નોટિસો આવ્યા બાદ જ સમગ્ર ઘટના છે તે પ્રકાશમાં આવી છે અને અરજદારો પણ જાગૃત થયા છે। પાન કાર્ડ કાઢવાની જે લાલચ છે તે પાન કાર્ડ વર્ષ 2016ની અંદર અરજદારોને પાન કાર્ડ કાઢવાની લાલચ આપીને ફક્ત 4 જ વ્યક્તિઓ છે, 4 વ્યક્તિઓએ પોતાના મોબાઈલ નંબર અને મેલ આઈડીનો ઉપયોગ કરીને આ 42 કરતા પણ વધુ લોકોને અંધારામાં રાખીને ખાનગી બેંકોની અંદર એકાઉન્ટ ખોલી નાખ્યા છે, જેને લઈ સમગ્ર વડાલી પંથક સહિત સાબરકાંઠા જિલ્લાની અંદર હડકંપ પહોંચ્યો છે। અરજદારો પોલીસ મથકે જતા થઈ રહ્યા છે અને પોલીસ મથકે ફરિયાદ નોંધવા માટે પણ આજીજી કરી રહ્યા છે, પરંતુ પોલીસ તંત્ર દ્વારા સાયબર ક્રાઇમની પણ આની અંદર મદદ લેવાની થતી હોય છે, જેને લઈ પોલીસ તંત્ર સાયબર ક્રાઇમની મદદ લેવા માટે પણ ગતિમાન કર્યા છે। પરંતુ હાલ લેખિત રજૂઆતો કરતા સ્થાનિક રહીશો છે તેઓના 4 લોકોના નામ છે તે સામે આવી રહ્યા છે, પરંતુ કરોડો રૂપિયાનું આની અંદર કૌભાંડ થયું હોય અને કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હોય તે પ્રમાણે પણ અરજદારો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ઊંડાણપૂર્વક તપાસ થયા પછી સાચી હકીકત છે તે સામે આવશે। જી ચિરાગ, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો 2016થી બેંક એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે। લાખો રૂપિયાના અત્યાર સુધી ટ્રાન્ઝેક્શન થયા છે।